અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સિંગરોડ ગામ નજીક આવેલા ઉમેટા બ્રિજ પાસે મોડી સાંજે વરના કારમાં અચાનક વિસણાક ફાટી નીકળી, જેને પગલે કારમાં બેઠેલો પરિવાર નીચે ઉતરી ગયો, જેથી પરિવારના 5 સભ્યોનો આબાદ બચાવ થયો। આ ઘટનાને પગલે મુખ્ય રોડ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને આગની તીવ્રતાને કારણે ઉમેટા બ્રિજને વાહન વ્યવહાર માટે તાત્કાલિક બંધ કરી દેવાયો હતો। આગ એટલી વિકરાળ હતી કે કાર ટૂંક સમયમાં જ બળીને ખાક થઈ ગઈ, જો કે કાર ચાલક અને તેમાં સવાર અન્ય લોકોએ સમય સૂચકતા દાખવી તાત્કાલિક કારમાંથી બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નહોતી। ઘટનાની જાણ થતાં જ વાસણા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી। ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો। થોડા સમયની જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી। આગની ઘટનાને કારણે મુખ્ય રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેના પગલે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડ સાથે મળી પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાના પ્રયાસો હાથ ધર્યા। પોલીસની મદદથી ટ્રાફિકને ફરીથી સામાન્ય કરવામાં આવ્યો અને બ્રિજને થોડા સમય બાદ વાહન વ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો। વાસણા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર અનુસાર મૂળ સુરતનો પરિવાર જૂનાગઢ વેકેશનમાં ફરવા ગયો હતો, જ્યાંથી પરત સુરત જઈ રહ્યો હતો। આ સમયે ઉમેટા બ્રિજ પાસે ડીઝલ કારમાં આગ લાગી। કોલ મળતા જ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા, પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો। કારમાં આગ લાગતા જ પરિવાર કારમાંથી ઉતરી ગયો હતો, જેના કારણે બધા જ સભ્યોનો આબાદ બચાવ થયો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।